નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શું ચાલી રહ્યું છે સ્ટડીમાં? તો ચાલો શોર્ટ રિવિઝન સિરીઝ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે લઈને આવ્યા છીએ ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. હવે ઉત્પાદન ઉદ્યોગોની અંદર તમને પૂરેપૂરા માર્ક મળી જાય એવા 26 ક્વેશ્ચનનું શોર્ટ રિવિઝન કરાવીશ, જે મોસ્ટ આઈએમપી છે અને કેટલા માર્કમાં પૂછાશે તેની માહિતી પણ હું આપીશ. તો હવે આપણે જોઈએ કે ઉદ્યોગ કોને કહેવાય. કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા, જો બુદ્ધિ, બૌદ્ધિક, પોતાની સંસ્કૃતિ, કેવી રીતનું લોકો કલ્ચર જીવે છે એને આધારિત, એટલે સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોને રૂપમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને, કુદરતી સંસાધનોના રૂપને લાવી શકાય તેવી પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્યોગો કહેવામાં આવે છે. તો ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો. આપણને પૂછાય ઉદ્યોગોનું મહત્ત્વ શું છે? તો યાદ રાખો, આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે. જો ઉદ્યોગો ઠપ થઈ જાય તો આખું બધું ઠપ થઈ જાય, માણસનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. તો એટલા માટે પહેલું તો કે આજના યુગની અંદર રાષ્ટ્રોનું, દરેક દેશનું અસ્તિત્વ છે ઉદ્યોગના વિકાસ ઉપર આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે, કે માણસનું જીવન છે ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. દરેક વસ્તુ જે આપણે દરરોજ હરબરોજ ઉપયોગ કરીએ છીએ તે બધી વસ્તુ છે એ વિકાસ ઉદ્યોગના કારણે પામેલી છે અને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા જ વધારે વિકાસ પામ્યા છે, તો દરેક દેશ તો છે એ ઔદ્યોગિક દ્રષ્ટિ કોણ અપનાવ્યો અને પછી જ વિકાસ પામ્યા છે. ખુદ ભારત પણ પહેલાં કૃષિવાદી વિકાસ દ્રષ્ટિકોણ ધરાવતો હતો, પણ પછી ભારતે ઔદ્યોગિક વિકાસ અપનાવ્યો અને ભારતની પ્રગતિની શરૂઆત થઈ છે. આગળ જોઈએ કે તેની અર્થવ્યવસ્થા ઘણું મજબૂત બને છે. ઉદ્યોગથી શું થાય છે કે આપણી જે અર્થવ્યવસ્થા છે એ ઘણી મજબૂત બને છે અને સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગનો ફાળો છે 29% છે, પૂછાઈ જશે. પછી તો પ્રથમ ઉદ્યોગ યાદ રાખજો, આપણો ભારતનો હતો 1853માં. ભારતની અંદર પ્રથમ ઉદ્યોગ ક્યારે આવ્યો? 1853ની અંદર ચારકોલનો ઉપયોગ કરીને લોખંડ ગાળવાની ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ એ નિષ્ફળ ગયું હતું. અને પછી જે ઔદ્યોગિક એકમ જમશેદપુર ટાટાએ સ્થાપ્યું તે સારું હતું અને તે સફળ ગયું હતું. પછી જો ઔદ્યોગિક વર્ગીકરણ સમજાવો, તો ભાઈ ઉદ્યોગનું વર્ગીકરણ શું છે? તો કે ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે અને કાચા માલના સ્ત્રોતના આધારે વેચી શકાય છે. તો ઉદ્યોગોને 3 આધારે વેચી શકાય છે. કયા કયા? માનવ શ્રમ, કેવા પ્રકારનો શ્રમ છે, પછી માલિક અને કાચા માલના આધારે વેચી શકાય છે. શ્રમિકોના આધારે ઉદ્યોગને નાના પાયાના પરના એકમમાં વેચી શકાય છે, કે ભાઈ નાના પાયા પરના એકમો વેચી શકાય છે. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તે મોટા પાયાના ઉદ્યોગો. શ્રમિકના આધારે નાના પાયાના ઉદ્યોગ હોય જેમાં ઓછા લોકો હોય, જે મોટા પાયાના હોય કે જેમાં વધુ રોજગારી મળે, વધુ લોકો છે એમાં કામ કરતા હોય, એને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. અને આ માલિકીના આધાર ઉપર કયા ઉદ્યોગો આવશે? કે સુતરાઉ કાપડ ઉદ્યોગ. બરાબર. આગળ જોઈએ તો કે નીચે આપેલ સંચાલન હોય, માલિકી નીચે સંચાલનમાં હોય, આવા શ્રમિકોની સંખ્યા ઓછી હોય, જેને નાના પાયાના ઉદ્યોગો કહે છે, કે જેમાં સંચાલનની સંખ્યા ઓછી હોય છે. અને કાચા માલના સ્ત્રોતના આધારે, આપણે કાચો માલ કેવી રીતે મળે છે? કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગ છે એ કૃષિ ઉપર આધારિત હોય છે અને ખનિજ આધારે ઉદ્યોગ જૂથમાં હોય છે. તો આ રીતે આપણે એ પ્રશ્ન લખી શકીએ. પછી 2 માર્કનો મોસ્ટ ટાઈમ કૃષિ આધારિત ઉદ્યોગોના નામ જણાવો. કે ભાઈ ખેતી આધારિત ઉદ્યોગોના નામ ક્યાં છે? તો કે સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊન આપણે ઘેટામાંથી મળે ને, એ પણ આપણે કૃષિ આધારિત જ છે. એ આપણે ઘેટામાંથી મળે, ઘેટા પણ ખેતીને સાથે પાલન પોષણ કરતા હોય. ઊન, કાપડ, ખાંડ, કાગળ, આ જે ઉદ્યોગો છે, સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ અને કાગળ વગેરે છે એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. આગળ જોઈએ સુતરાઉ કાપડ, 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ને મેં આમાં 6 પોઈન્ટ તમારા માટે દર્શાવેલા છે. કે
સુતરાઉ કાપડ આધારિત ઉદ્યોગો. તો સુતરાઉ કાપડની અંદર આપણે જોઈ તો કે ભારતની અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે, બરાબર. અને આ વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન એટલા માટે છે કે ભારતની જનતામાંથી 3.5 કરોડ લોકો, કેટલા? 3.5 કરોડ લોકોને રોજગારી આપતો આ સૌથી મહત્વનો ઉદ્યોગ છે. અને દેશમાં સૌથી વધુ રોજગારી પાડતો ઉદ્યોગ આવે તો પણ કયો આવશે? કાપડ ઉદ્યોગ, બરાબર. પછી ચીન, પછી પહેલા નંબર ઉપર કોણ છે? ચીન. ચીન પછી બીજા નંબર ઉપર કોણ છે? ભારત છે, એ મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? તો યાદ રાખજો, મુંબઈની અંદર સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. અને મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ કાપડની મિલો આવેલી છે. કેવા કાપડની? સુતરાઉ કાપડની મિલો સૌથી વધારે ક્યાં છે? મુંબઈમાં આવેલી છે. આગળ જોઈએ તો આવશે શણ કાપડ. 2 માર્કમાં પૂછાય, 4 પોઈન્ટ લખી શકીએ. તો શણ છે, આપણે જોઈ તો સૌથી વધારે શણ આપણે ક્યાં મળે? તો પશ્ચિમ બંગાળ બાજુ આપણને મળે. તો શણ છે એ બીજા ક્રમે આવતો ભારતનો ઉદ્યોગ છે, બરાબર. પેલો સુતરાઉ કાપડ, એના પછી બીજો કોઈ ભારતમાં મોટો ઉદ્યોગ હોય તો શણ છે. અને ભારતનું સ્થાન શણમાં પ્રથમ છે. વિશ્વની અંદર જોઈએ તો ભારતનું સ્થાન કેવું છે? પ્રથમ છે. અને 80% ઉત્પાદન, કેટલું? 80% ઉત્પાદન. આ 80% ઉત્પાદન છે એ ક્યાં થાય છે? બંગાળમાં થાય છે. અને આંધ્રપ્રદેશમાં 10%, ને બાકીનું જે 10% વધ્યું એ યુપી, એમપી, ઓડિશા વગેરે 3 રાજ્યોમાં થાય છે. શણ સંસાધિત કરવા માટે વધારે પાણીની જરૂર પડે છે. એટલે આપણને ખબર છે કે ભાઈ પશ્ચિમ બંગાળ છે, આંધ્રપ્રદેશ છે, અહીંયા સૌથી વધારે પાણી હોય. એટલે અહીંયા આ ઉદ્યોગ છે એ વિકાસ પામ્યો છે, જ્યાં બારેમાસી નદીઓ અહીંયા આવેલી છે. પછી છે સમસ્યા વિશે નોંધ લખો. કેની સમસ્યા? સુતરાઉ કાપડની. હા, કેની સમસ્યા? સુતરાઉ કાપડની સમસ્યા વિશે નોંધ લખવાનું છે આપણે. સુતરાઉ કાપડની સમસ્યા વિશે નોંધ લખીએ તો આપણે કહેવાય કે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત જોવા મળે છે. હાલો, પેલી અછત શું છે? સમસ્યા કે ઉત્તમ પ્રકારના કપાસની અછત છે. પછી બીજી શું છે? કે જૂના યંત્રનો વપરાશ છે. કે ભાઈ જૂના વપરાશ યંત્ર વાપરીએ છીએ, જેથી કરીને આપણે વધારે ઉત્પાદન નથી કરી શકતા. પછી અનિયમિત વિદ્યુત પુરવઠો, આપણે નિયમિત વિદ્યુત પુરવઠો પણ નથી. પછી કૃત્રિમ રેસાનો કાપડની સ્પર્ધા ટાળ જોવા મળે છે. કે ભાઈ આજે બજારની અંદર કૃત્રિમ રેસા છે, નાયલોનના બધા અલગ અલગ એવા કૃત્રિમ રેસાઓમાંથી કાપડ બને છે, જેથી કરીને કહેવાય ને કે આ સુતરાઉ કાપડ, સુતરાઉ રેસાઓની સ્પર્ધા થાય છે અને એ ઓછા વેચાય છે. અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા પણ જોવા સમસ્યાનો સામનો કરી રહ્યો છે. હવે ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુડાન, નેપાળ, ફ્રાન્સ વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. ભારત કયા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે? યાદ રાખજો, રશિયા, UK, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, સુડાન, નેપાળ, ફ્રાન્સ વગેરે દેશોમાં કરે છે. આવું લખી શકીએ. પછી રેશમી કાપડ વિશે નોંધ લખીએ કે રેશમી કાપડ શું છે? તો ભારતમાં રેશમી કાપડ છે એ ઉત્પાદનની પરંપરા રહી છે. અને ચીન પછી રેશમી કાપડ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમે ધરાવતો દેશ કોણ છે? ભારત છે. હવે યાદ રાખજો, ક્યારે ભારત કેટલામાં ક્રમે? કાંઈ યાદ ના આવે તો બીજો ક્રમ લખી દેવાનો. ભારતમાં 4 પ્રકારનું રેશમ મળે છે. આ યાદ રાખજો. શેતુર, આપણે શેતુરનું ઝાડવું હોય ને, ખાઈએ, પછી એમાં ઈરું હોય એટલે ઈરી, પછી એના વચ્ચે ટસર થઈ જાય તો મુંગારી. શેતુર, ઈરી, ટસર, મૂંગા. શેતુર, ઈરી, ટસર, મૂંગા. એ શું છે? કાંઈ નથી. એ શું છે? તો કે રેશમના કાપડના પ્રકાર છે, રેશમના પ્રકાર છે. અને રેશમની વસ્તુ આપણે કઈ જગ્યાએ નિકાસ કરીએ છીએ? તો યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં આપણે એનો નિકાસ કરીએ છીએ.
પછી આવશે ઊની કાપડ કે ઊન જે ઊની કાપડ. તો સૌથી વધારે ઊની કાપડની મિલો ક્યાં છે? પંજાબમાં છે. યાદ રાખજો, પંજાબ ખાલી ઘઉં માટે નથી પણ ઊન માટે ઈ જ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, યુપી ઊની કાપડની મિલો છે. અને ગુજરાતમાં પણ અમદાવાદમાં, જામનગરમાં ઊની કાપડની મિલો છે, જેને આપણે દિગ્જામ, તમે કંપનીનું નામ સાંભળ્યું હશે, એ પ્રખ્યાત છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા, અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. અને ઊનમાં લાગેલા ઊનના આપણે કેટલું વસ્તુ બને, ગાલીચા ભારતમાં નિર્માણ થાય છે, ઊનના ગાલીચા. અને અમેરિકામાં જર્મની, ફ્રાન્સ વગેરે જેવા દેશોમાં ઊની કાપડની નિકાસ કરીએ છીએ. આપણે અમેરિકા, જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં પણ આપણે ઊની કાપડની નિકાસ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ કૃત્રિમ કાપડ. કૃત્રિમ કાપડ એટલે કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા, જે માણસોએ બનાવેલા હોય, નેચરલી કુદરતમાંથી મળી ન આવતા હોય એવા રેસા, કે કપાસના રેસા સાથે મિશ્ર કરીને મિશ્ર કાપડ બનાવાય છે. અને આ મિશ્ર કાપડને કહેવાય કૃત્રિમ કાપડ, જે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને યુપી, પંજાબમાં, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય રાજ્યોના ઉત્પાદન છે. પછી સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ વગેરે શહેરમાં આ ઉલ્લેખનીય કેન્દ્રો આવેલા છે. તો આ સમજાઈ ગયું હશે કે કૃત્રિમ કાપડ છે એ કઈ કઈ જગ્યાએ આપણે ઉત્પાદન કરતા રાજ્ય છે. તો યાદ રાખજો, નીચે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ ને પશ્ચિમ બંગાળ. હાલો આગળ વધીએ. ખાંડ ઉદ્યોગ, આપણે ખબર જ છે દરરોજ, ખાંડ તો વગર હાલે જ નહીં. તો એ ખાંડ શેમાંથી બને? તો કે ખાંડ શેરડીના રસમાંથી ગોળ બને. અને આ ઉદ્યોગ છે ને ઘણો પ્રાચીન છે. અને શેરડીમાંથી જ ખાંડ બને. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટેને શેરડીને વાળ્યા પછી 24 કલાકમાં જ તેનું પોલાણ કરવામાં આવે છે. યાદ રાખજો શું કે, અને પછી એની ખાંડ બનાવવામાં આવે છે. તો ખાંડના કારખાના ક્યાં છે? ખાસ ધ્યાન રાખજો, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ ને ગુજરાત. આપણે આજુબાજુમાં લઈ લેવાનું. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાત, આ જગ્યાએ આપણે જોવા મળે છે ખાંડના કારખાના. અને ગુજરાતમાં કઈ જગ્યાએ છે? તો સુરત, નવસારી, સાયણ, ભરૂચ, કોડીનાર અને તાલાલા ગીર, આ બધી જગ્યાએ ખાંડના કારખાના છે, જ્યાં ઉત્તમ પ્રકારની ખાંડ બને છે. પછી છે કાગળ. કાગળ બને ને, આપણે બધા લોકો લખવામાં ઉપયોગ કરીએ કાગળ. તો કાગળ છે એ શેમાંથી બને? તો કાગળ આપણે એ લખવાનો, પહેલો પોઈન્ટ શું લખવાનો કે કાગળ શેમાંથી બને? તો પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેને મિક્સ કરી પાવડર બનાવે. પછી પાવડરને વારંવાર બારીકાઈથી પાણીમાં રાખે અને પછી એનો સ્લરી બને, અને સ્લરીમાંથી પાછો કાગળ બને. તો આ રીતે કાગળ બનતો હોય છે. અને કાગળ છે એ કયા રાજ્યમાં થાય છે? તો ઘણા બધા રાજ્યોમાં છે. તો આપણે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કાંઈ ન યાદ આવે તો ગુજરાત લખી જ નાખવાનું, અને મધ્યપ્રદેશ લખી નાખવાનું, સૌથી મોટું રાજ્ય છે. છત્તીસગઢ, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ઉત્પાદન થાય છે. અને આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે? તો આપણા રાજકોટમાં છે હો ભાઈ. રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી, વડોદરા વગેરેમાં કાપડની મિલો આવેલી, કાગળ બનાવવાની આવેલી છે, કાગળ બનાવવાની. પછી ખનિજ આધારિત ઉદ્યોગ. હવે ખનિજ આધારિત ઉદ્યોગ કે જે કાચા માલ તરીકે ખનિજ વપરાય છે. શું આપણે જોઈએ ને કે ભાઈ તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય. જેમ કે લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહન ઉપકરણો વગેરે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો વગેરે વસ્તુ બનાવવા માટે આધારિત ઉદ્યોગોને શું કહેવાય? ખનિજ આધારિત ઉદ્યોગો. હવે લોખંડ અને પોલાદના ઉદ્યોગો. તો લોખંડ અને પોલાદ આધુનિક ઉદ્યોગ આર્થિક વિકાસ તરી સમાન છે. અને ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા કેવી છે? ઘણી પ્રાચીન છે. ઘણા વર્ષોથી આપણે લોખંડ બનાવવામાં આવ્યું છે. લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું આપણને ક્યાં જોવા મળે છે?
તો તમિલનાડુમાં સ્થપાયેલું છે. પછી 1907માં ઝારખંડની અંદર જમશેદપુર કારખાનાની સ્થાપના લોખંડ પોલાદનું ઉત્પાદન માટે મોટા પાયે થવા લાગ્યું. અને લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેગ્નેશિયમનો કાચો માલ તરીકે ઉપયોગ થાય છે. અને ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. અને લોખંડ પોલાદ છે એ વિશ્વમાં સૌથી ભારતનું સ્થાન કેટલામું છે? 5 સ્થાન ધરાવે છે. લોખંડ પોલાદમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું છે. યાદ રાખજો. અને હવે આના નેક્સ્ટ પાર્ટની અંદર હું તમને વધારે માહિતી શોર્ટ રિવિઝન કરાવીશ. તો આ વિડીયો અચૂક જોજો, તમારા મિત્રોને શેર કરજો અને આ શોર્ટ નોટ તમને પૂરેપૂરા માર્ક આપી શકે છે. થેન્ક યુ સો મચ.